આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હું જીવન જીવું પણ બીજતો જ નથી, દુઃખથી પી જાવ પાણીની જેમ. હે હા, મારે જો મમ્મી વહી ગયા એક્સિડન્ટમાં, પપ્પા એક્સિડન્ટમાં, પછી મારા સસરા સાસુ એ બધા એક્સિડન્ટમાં. બધા એક્સિડન્ટમાં ગુજરી ગયા? હા, એ બધાયના કાર્ય કરીને જો અત્યારે હું ભગવાનની દયા રોટલે દુઃખી નથી અને મારી પાસે ભગવાન ઘણી મહેરબાની છે, તમારા ભાઈ દોસ્તાર જેવાની મહેરબાની, એવું બધું મળી જાય એવા સંબંધ રાખું. અગાઉ કર્યું હતું એમાં શું થયું હતું? હે, અગાઉ લગ્ન કર્યા હતા એમાં શું થયું તમારી ઘરવાળીને? એને એટેક આવી ગયો સાહેબ. એ છે ને હાઈટ એની એને 240 બીપી હતું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો, હા LL મારું સાહેબ બોલે? હા સાહેબ, આપણે મેં તમારા વિડીયો જોયા. મારે એક તકલીફ છે, મારા ઘરના ને એટેક આવી છે, બરોબર? મારે એક છોકરો છે ને એક દીકરી છે, નાના છે બહુ. એમ? હા, તો મારા માટે એવું પાત્ર, અમે ખાટ રજપૂત છીએ. હા તો હું મજૂરી કામ કરું એટલે મારે કઈ લપ એવું કઈ છે નહીં. નાની નાનેથી મેં કોઈ દી વ્યસન નથી કઈ, હા કોઈ ખરાબ લાઈન નહીં, ખાવાથી મતલબ બસ. ઘર કામ ઘરે, અત્યારે ઘરે છું. એમ? અત્યારે હું આગળ વિડીયો તમારો કાલના હાઈન નો જોઉં છું. મેં હમણાં ટોચ મોબાઈલ લીધો ને, મારે વરોદી થયું ઘરના ને એટેક આવ્યું. હે અને ગરીબ માણસની દીકરી હતી મારા ઘરમાં, જુનાગઢની. હે હા, અને મમ્મી પપ્પા કોઈ હતા ને. હમ અને એને મેં અત્યારે મારાથી રોવાય એની વાત કરું ને, હમ અમે બે એવું જીવન જીવી ગયા. શું વાત કરો? હે હે હા, અત્યારે હું જઈ વરસ દીઠ ગઈ ને તો બપોરે એનું ભાગનું ખાવાનું કાઢું, સવારમાં ચા, પછી સાંજ વારે એને અગરબત્તી કરું. એ જીવડો એવો જીવી ગયો ને અત્યારે મારાથી રોવાય છે. હે હા, એવું છે. હવે એવું પાત્ર મને મળી જાય ને પાછું, હા તો મને અત્યારે મારી ઉંમર 40 ની આસપાસ છે. બરાબર બરાબર. હા, તો તમારી આ ચેનલમાં શું મૂકવાનું? કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં તમે આપણે વાતચીત કરી આવી જાય ને. તો આપણે મેં રાજકોટનું એક કોળીની દીકરી છે, કાલે હું જોતો તો એ વિડીયો 25 વર્ષનું. હા તો ઈ બેન એમ કેતા ને મારે ઘર કામે નથી જવું, તો મારા ઘરે એવું જ છે. હે હા, અમે વરસ દીઠા હું રસોઈ બનાવું, બીજું એને કઈ કામ જ નહીં કરવાનું, ઘર કામ સિવાય. તો એવું પાત્ર હાલે મારે. એમ ને? હા, પછી એને પેલા વાત કરવી પડે સાહેબ કે ભાઈ એને એક દીકરી એક દીકરો છે. બાબો છે 18-19 વર્ષ જેવું છે બાબા, અને બેબી છે 10 વર્ષની. એ તો વરદી થાય એને મમ્મી ગઈ ને ત્યારની બહાર ભણે, આપણે કેરાળા જેતપુર ની આ બાજુ આવ્યું, વડાલ ધોરાજી ધાર. એ 6માં હતી, 1 વર્ષ 6માં કર્યો અને બીજું વર્ષ અત્યારે 7માં છે. એને મહિને 1 વાર હું મળવા જાઉં ને 1 વાર ફોન કરવાનો, ત્યાં લગન મારી દીકરી ઘરે ન આવે. અને વેકેશનમાં 11 મહિના ભણવાનું ને 1 મહિનો વાર ઘરે આવે. બરાબર. હા, જો એવડી દીકરી છે ને કેવી બુદ્ધિ છે, તો મારા સંસ્કાર કેવા હોય સાહેબ? સાચી વાત સાચી વાત. હા, મારે કઈ વ્યસન જ નહીં, તમાકુ નહીં, માવા નહીં, દારૂ નહીં, મટન, કોઈ જાતની લપત નહીં, ખાવા સિવાય. હા, તો
તો આવું પાત્ર હોય તો મને બતાવો ને, એમાં ભગવાન ભરી ગયા છે. હે હા. ભગવાન ભળી ગયા હોય તો સારું જ કહેવાય ને. ભાઈ એમાં શું છે, આ રાંધવું પડે ને, કામ કરવું, બે બાળકોને ભગવાન ને બધાને ભાળવા હોય ને તો કેટલી ભક્તિ કરવી પડે, અને તમને એકદમ ભગવાન દેખાઈ જતા હોય તો એના જેવું અત્યારે એ ભક્તિ જેવું જ છે ને. ભગવાન દેખાય અત્યારે કામ કરીને જાઓ અત્યારે હું 12:30 ગયો, પછી અડધી કલાકમાં મેં રસોઈ બનાવી, રોટલી બનાવી, ભીંડાનું શાક બનાવ્યું, પછી પપ્પા દીકરા ખાઈ. બેબી તો અહીંયા નથી, એ તો પપ્પા મને કહે કે ભણવા મોકલી જ દો મને બહાર. હવે એવડી એનું ગજું નથી ને ભણવામાં કેવી કઈક બન છે મને તો એમ છે. હા, એને કેવડો પાવર. હવે તો આવું પાત્ર મને મળે તો થઈ જાય. આ રાજકોટ વાળું મને ગમે, લ્યો પાત્ર વાત કરો. હા, એ બેન ને ઘર કામ ખાલી કરવાનું, બીજું કઈ નહીં. આપણે એક હરિજન સિવાય બીજી જ્ઞાતિ ગમે લાગે, પાત્ર સારું જોઈ. મને કોઈ લપ નથી, મને કોઈ ધડ ન ગમે. ઈ એમ કે હાલ જોઈ એટલે હું એને લઈ આવી દઉં. એ ખુશ એટલે અમે ખુશ. મારા ઘરનાનું જીવન એવું એને અમે જીવડાયું એને. હા, અત્યારે તો મારી પાસે જુનાગઢ મકાન છે અને તોરણિયા 2 જગ્યાએ. યુટ્યુબ માં મેલું છે ને આપડે. હા, બરાબર બરાબર. મકાન ક્યાં ક્યાં તમારા? આ વોટ્સએપ નંબર તમારો? નહીં, આ તો ઓલો હાદો હું હાંજે વોટ્સએપ કરું. ના નહીં, હવે કાંઈ કરતા જ નહીં. હવે અત્યારે બધું પૂરું કરી નાખી. મારો ફોન પછી લાગે કે ન લાગે નક્કી નહીં. આ તમારા ભાઈ હતા તો લાગી ગયો છે, અને હવે આપણે થોડીક વિગતો તમારી લખી લઈએ પેલા તો. બરાબર. તમારું નામ શું તમારું? માનસિંહભાઈ વીરાભાઈ ગોહેલ. માનસિંહ ભાઈ વીરાભાઈ. હા, ગોહેલ. વીરાભાઈ ખાટ રજપૂત ગોહેલ. ખાટ રજપૂત. બરાબર બરાબર. રેવાનું ક્યાં? તોરણિયા જ રહું સાહેબ. હા, રેવાનું ક્યાં તમારું? તોરણિયા રહું. તોરણિયા? હા, આપણે ખડિયા રહ્યું, ખડિયાની બાજુમાં, બિલખાથી 5 કિલોમીટર. જેતપુર તાલુકો ને? નહીં, એ ધોરાજીમાં આવે. તો એ રાજકોટમાં, જુનાગઢમાં આવે. તોરણિયા બિલખા જોઈ તમે? બિલખા જોયું? હા, બિલખાથી 5 કિલોમીટર. એક તાલુકો બિલખા એમ ને? નહીં, જુનાગઢ, 2 જિલ્લો ને તાલુકો. જુનાગઢ રેડી. હાલો, બરાબર. બરાબર. કામ શું કરો તમે? હું મજૂરી રોજના 700-800, અને કમિશન મને ઈંટું નું કામ કરું. કમિશન તો મારું નક્કી જ ન હોય, 3000-4000 અહીંથી હું. એની મજૂરી કરો? હા, ઈંટુમાં. ઈંટની મજૂરી એમ ને? હા હા. તમારી દીકરી તમારી દુખી ન થાય, મારો સંબંધ થાય એટલે હું તમારે ઘરે આવું. મકાન ઘરના છે? હા, સ્લેબ વાળા ને 2 નરિયા વાળા. હું એકલો જ છું, મારી માં કોઈ છે જ નહીં. એવું છે? હા, આમ જંગલમાં ઝાડવું એકલું ન હોય ને, હવ ઘાવ મારે. એવી રીતે હું જીવન જીવું, પણ વીતતો જ નથી દુઃખથી. પી જાવ પાણીની જેમ. હા, મારે જો મમ્મી વહી ગયા એક્સિડન્ટમાં, પપ્પા એક્સિડન્ટમાં, પછી મારા સસરા સાસુ એ બધા એક્સિડન્ટમાં. બધા એક્સિડન્ટમાં ગુજરી ગયા? હા, એ બધાયના કાર્ય કરીને જો અત્યારે હું ભગવાનની દયા રોટલે દુઃખી નથી. અને મારી પાસે ભગવાન ઘણી મહેરબાની છે, તમારા ભાઈ દોસ્તાર જેવાની મહેરબાની, એવું બધું મળી જાય એવા સંબંધ રાખું. અગાઉ કર્યું હતું એમાં શું થયું હતું? હે, અગાઉ લગ્ન કર્યા એમાં શું થયું તમારી ઘરવાળીને? એને એટેક આવી ગયો સાહેબ. એ છે ને હાઈટ એની, એને 240 બીપી હતું. ક્યારે ગુજરી ગઈ? આપણે આ પછીની સાલ 23 ને 22 ને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ ને 2 મહિના એટલે 22 24 માં ગયા. દીકરો ને દીકરી છે એમ ને? હા હા. એક દીકરો ને એક દીકરી છે? હા, દીકરો 18 વર્ષનો. એ મારે હારે રહીએ. એ 10માં નપાસ થયો. બરાબર બરાબર. હા, એમાંય મારા જેવું જ પાત્ર. એને કઈ લપ નહીં, ક્યાંય કોઈની ઘેરે નહીં, કોઈ બેહવા નહીં, કામ થી કામ.
હું એમ કહું હાલો બેટા એટલે ઈ હાલતા થઈ ગયા. બીજા છોકરા છે ને એમ નો હાલતા છે. મારા સંસ્કાર એવા બ્રાહ્મણ જેવા. હે મને પોરમાંથી નો ગમે. ને બ્રાહ્મણના સંસ્કાર હારા હોય એવું કેવું થાય તમારું? હે તોરણિયા. એમને બ્રાહ્મણો છે એના બધાયના બ્રાહ્મણોના સંસ્કાર હારા હોય હા અને હરિજનોના સંસ્કાર હારા ન હોય એમ જ ને? એમ નહીં, એવા સંસ્કાર આપણામાં સારા હોય એમ. બ્રાહ્મણ જેવા સંસ્કાર હોય. તો રાવણ કોણ હતું? રાવણ અહીં બ્રાહ્મણ જ હતો ને. એ તો અભિમાની હતો. તો એ બ્રાહ્મણ હતો તો સંસ્કારની તમે વાત કરો તો રાવણ તો બ્રાહ્મણ હતો. તો હા, તમે પણ કહો એને- બ્રાહ્મણ જેવા સંસ્કાર તો રાવણ જેવા સંસ્કાર છે તમારા? નહીં તો એવા થોડા હોય. તો વાલ્મીકી કોણ હતો? વાલ્મીક તો ઋષિ હતા. ઋષિ. એ તો પણ એ તો વાલ્મીકી સમાજમાંથી હરિજનમાંથી આવે ને, એમ તમે જે હરિજન કહેતા હતી. હા તો એનું શું કરવું? હવે તમે કહો હરિજન નહીં, આપણે બ્રાહ્મણ જેવા જોઈએ. તો બ્રાહ્મણ એ રાવણ હતો અને વાલ્મીકી ઋષિ હતા, બરાબર? તો એ દલિત માંથી હતા અને ઓલો બ્રાહ્મણ હતો. તો એ તો સીતાનું હરણ કરી ગયો હતો. તો સારું કોણ ખાવાનું? બે માંથી સારું કોણ તમે કહો? વાલ્મીક જ હારા હોય ને. તો હવે તમે વાલ્મીકી માં ના પડો છો. વાલ્મીકી ન જોઈએ આપણે, બરાબર ને? આપણે તો રાવણના વંશજો જોઈએ એમ થયું ને? એમાં કેમ તમારું મગજ કેવી રીતે હાલે? ચાલો એ કહો. કેમ? એમને બ્રાહ્મણ છે, તમે કહો આપણા સંસ્કાર બ્રાહ્મણ જેવા છે, તો તમારા સંસ્કાર રાવણ જેવા છે કે નહીં? તો રાવણ તો કોકની બાઈ ઉપાડી જતો હતો, તો તમે એવું ધંધા કરો છો? નહીં. તો કોના જેવા સંસ્કાર? નહીં તો કોના જેવા સંસ્કાર હોવો જોઈએ તમારા? વાલ્મીકી જેવા હોવો જોઈએ ને. તો વાલ્મીકીમાં તમે ના પડો છો કે ના વાલ્મીકીમાં આપણે નથી કરવું? એમ નહીં, જ્ઞાતિમાં એવું હોય ને તો અહીં કોઈ ના પાડે ને પેલા તને બીજું પાત્ર ન જોડ્યું. એટલે હુકમ એમ નહીં. કારણ હું એમ માની લો કે વાલ્મીકી હારે તમે લગ્ન કરો તો સવાલ કેવો થાય? તમે સંસ્કારની જે વાત કરતા હો એમાં જ મેં તમને બેયના સંસ્કાર દેખાડી દીધા, બરાબર? હવે તમે એમ કહો કે આપણે આ ન જોઈ તો આપણા સંસ્કારમાં કઈ ખામી છે એનો મતલબ એવો છો ને? હે તો હંમેશા જ્ઞાતિ હારે કાંઈ લેવા દેવા નથી, સંસ્કાર હારે લેવા દેવા છે. તમે કહો કે આ જ્ઞાતિ ન હોવી જોઈએ, તો એ જ્ઞાતિના માણસો તો અહીંયા 1.5 કરોડ લોકો રહે છે અહીંયા ગુજરાતમાં. ભલે ને વાંધો નહીં, સારું પાત્ર હોય ને સાહેબ. હા બસ બીજું કાંઈ નથી મારે કરતું. હું મજૂરી એને ક્યાંય કામે ન જવા દો. ઘર કામ કરે ને મજા કરે ને ખાઈ પીને આનંદ, એવું પાત્ર હોય ને. હા તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. હાલો બીજું હું આપણે યુટ્યુબમાં મોકલી દે, મેલી દેવું, બરાબર ને? ભલે. તમે હગર જ્ઞાતિ ને? મારું તમારા હગર આવે? અમારા જ્ઞાતિ જ ન હોય. તમારી? અમારી કોઈ જ્ઞાતિ જ નહીં છે. અમે માણસ. અમારી જ્ઞાતિ માણસ અને માણસ. એવું કામ જ્ઞાતિમાં બ્રાહ્મણો છે એ રાવણ જેવા હોય અને વાલ્મીકી છે ઋષિ જેવા હોય. હવે કઈ જ્ઞાતિ પસંદ કર્યો? બે જ્ઞાતિ થઈ ગઈ આપડી, બરાબર ને? સોરી હા બસ આપણે એ રાખો ને, બરાબર? આમ જવો. હા મારું તમે કરો ને તો હું તમારું બાબરા ને. હા કે હું એ બાજુ આમ મારી પાસે ડ્રાઇવિંગ ગઈ છે પણ હું મેં મેલ દીધું. ડ્રાઇવિંગમાં મને રસ નહીં. બધા છે ને શેઠિયાવા પીવા વાળા ભટકેલે હું એ નફરત કરી ગયો. કાંઈ વાંધો નહીં. ફોટો મોકલી દો. ઘણી વાત થઈ ગઈ આપણે, બરાબર ને? એ આપણે હાલો માફ કરજો બોલ્યું સાહેબ. ના કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો